ઘરમાં મોર પીંહ રાખશો તો ક્યારે નહીં થાય પૈસાની સમસ્યા। વાસ્તુશાસ્ત્ર મુજબ ઘરમાં મોરપીંછ રાખવું શુભ છે। તેને લગાવવાથી ઘરની મુશ્કેલીઓ દૂર થાય છે। ચાલો જાણીએ કે મોરપીંહને ઘરમાં રાખવું કેટલું ફાયદાકારક છે। હિન્દુ ધર્મમાં મોરપીંહનું વિશેષ મહત્વ છે। ભગવાન શ્રી કૃષ્ણ તેમના માથા પર ધારણ કરે છે। એવું માનવામાં આવે છે કે મોરપીંહ વિના ભગવાન શ્રી કૃષ્ણની ઉપાસના અધૂરી માનવામાં આવે છે। આ સિવાય ભગવાન શિવના પુત્ર કાર્તિકેય, માતા સરસ્વતી અને ઇન્દ્રદેવના વાહન મોર છે। ઘરને સજાવવા માટે ઘણા લોકો મોરપીંહાઓનો ઉપયોગ કરે છે। મોરપીંહ જોવામાં ખૂબ જ સુંદર છે, જે તમારા મનને આકર્ષિત કરે છે। મોરપીંહ વિશે મોટાભાગના લોકોને આ વસ્તુઓ ખબર હોત, પરંતુ તમે ભાગ્યે જ જાણતા હશો કે મોરપીંહને ઘરમાં રાખવું ખૂબ ફાયદાકારક છે। વાસ્તુશાસ્ત્ર મુજબ ઘરમાં મોરપીંહ રાખવું શુભ છે। તેને લગાવવાથી ઘરની મુશ્કેલીઓ દૂર થાય છે। ચાલો જાણીએ કે મોરપીંહને ઘરમાં રાખવું કેટલું ફાયદાકારક છે। મોરપીંહમાં પ્રકૃતિના બધા 7 રંગો હોવાનું કહેવામાં આવે છે અને તે દિવસમાં વાદળી અને રાત્રે કાળો દેખાય છે। ભગવાન કૃષ્ણ, જેને ડાર્ક સ્કિન્સ પણ કહેવામાં આવે છે, તે આ બંને રંગો દ્વારા રજૂ થાય છે। આમ કૃષ્ણ મોરપીંહને પોતાના મુકટ પર પહેરે છે। એટલું જ નહીં, મોરપીંહથી ઘણા ગ્રંથો લખાવાયા છે। વાસ્તુશાસ્ત્ર અને જ્યોતિષ શાસ્ત્રમાં મોરપીંહનું મહત્વ કહેવામાં આવ્યું છે। મોરપંખનું જ્યોતિષશાસ્ત્રમાં ખૂબ જ મહત્વ છે। જો વ્યક્તિ ઘરમાં યોગ્ય દિશા અને જગ્યા પર મોરપંખ રાખે છે તો તેની કિસ્મત ચમકી જાય છે। તેને નવગ્રહનું પ્રતીક કહેવામાં આવે છે। કહેવાય છે કે તેને ઘરમાં રાખવાથી ઘરની બધી નકારાત્મક ઉર્જા દૂર થઈ જાય છે। હિન્દુ ધર્મમાં મોરપંખને ખૂબ જ શુભ માનવામાં આવે છે। ભગવાન કૃષ્ણ પણ પોતાના મુગટમાં મોરના પીંછા પહેરતા હતા। તેમને મોર પીંછા ખૂબ જ પ્રિય હતા। વાસ્તુશાસ્ત્રમાં પણ મોરનું પીંછું ખૂબ જ શુભ ફળ આપનારું માનવામાં આવે છે। જો તમે મોર પીંછું ઘરે લાવવાનું વિચારી રહ્યા છો તો તમે તેને કોઈ શુભ સ્થળે લાવી શકો છો। જો કે મોર પીંછું કોઈ પણ દિવસે ઘરે લાવી શકાય છે, પરંતુ શુક્રવાર કે સોમવારે તેને લાવવું ખૂબ જ શુભ માનવામાં આવે છે। શુક્રવાર દેવી લક્ષ્મીને સમર્પિત છે। આવી સ્થિતિમાં આ દિવસે મોર પીંછું લાવવાથી દેવી લક્ષ્મી અને ભગવાન વિષ્ણુના આશીર્વાદ મળે છે, સાથે જ જીવનમાં ખુશીઓ આવવા લાગે છે। આ ઉપરાંત સોમવારે મોર પીંછું ઘરે લાવવાથી પણ ફળદાયી પરિણામ મળી શકે છે। આનાથી તમે ભગવાન શ્રી કૃષ્ણના ખાસ આશીર્વાદ મેળવી શકો છો અને ઘરની સમસ્યાઓથી પણ છુટકારો મેળવી શકો છો। એક વાસ્તુશાસ્ત્રના જણાવ્યા મુજબ ફોટો ફ્રેમમાં મોરપીંહ મૂકવાથી આર્થિક મુશ્કેલીઓ દૂર થાય છે। એવું માનવામાં આવે છે કે મોરપીંહ લગાવવાથી ઘરમાં સુખ અને સમૃદ્ધિ આવે છે। આ સિવાય જ્યાં તમે પૈસા રાખો છો ત્યાં મોરપીંહ રાખો। આ કરવાથી પૈસાની કોઈ સમસ્યા નથી થાય। આપણે હંમેશા અમારા ઘરના વડીલો પાસેથી સાંભળ્યું છે કે પુસ્તકમાં મોરપીંહ રાખવાનું વધુ સારું છે। વાસ્તુશાસ્ત્ર મુજબ જે બાળકોને ભણવાનું મન નથી થતું તેઓએ તેમના પુસ્તકમાં મોરપીંહ રાખવું જોઈએ। આ કરવાથી એકાગ્રતા વધે છે। વાસ્તુશાસ્ત્ર જણાવે છે કે ઘરના ચહેરા પર મોરપીંહ લગાવવાથી નકારાત્મક ઉર્જા દૂર થાય છે। આ કરવાથી સકારાત્મક ઉર્જા રહે છે। જો પતિ પત્નીના સંબંધોમાં તણાવ રહેતો હોય તો ઘરના બેડરૂમમાં મોરપીંહનો ફોટો લગાવો। આ સિવાય ઘરમાં દુઃખની સમસ્યા દૂર કરવા માટે કાળા દોરામાં 3 મોરના પીંહ બાંધો અને ત્યારબાદ સોપારીના થોડા ટુકડા પર પાણી છાંટતી વખતે 21 વાર ઓમ શનિશ્ચરાય નમઃ નો જાપ કરો। ઘરમાં મોરપંખ રાખવાથી દેવતાઓ અને નવગ્રહોનો પણ વાસ થાય છે। આ કારણે ઘરમાં નકારાત્મક ઉર્જા પ્રવેશતી નથી અને સકારાત્મક ઉર્જા ઘરમાં રહે છે। ઘરમાં મોરપંખ રાખવાથી આવનારી તમામ સમસ્યાઓ દૂર થાય છે। ઘરમાં મોરપંખ રાખવાથી સુખ શાંતિ બની રહે છે। મોરપંખ ઘરની દક્ષિણ પૂર્વ દિશામાં રાખવું જોઈએ। આમ કરવાથી ઘરમાં સકારાત્મક વાતાવરણ બની રહે છે।
પૂજા સ્થાન પર મોર પીંછા રાખવાથી શુભ ફળ પ્રાપ્ત થાય છે અને ઘરમાં ખુશીનું વાતાવરણ બની રહે છે. આ સાથે તે આવકના નવા સ્ત્રોત બને છે અને જેના કારણે ઘણો નફો થાય છે. તેનાથી આર્થિક સ્થિતિ મજબૂત થાય છે. 7. મોરપંખને ઘરમાં રાખવાથી નકારાત્મક ઉર્જાનો વાસ નથી થતો. તેનાથી ઘરમાં સકારાત્મક ઉર્જા આવવા લાગે છે. જે વ્યક્તિની રાશિમાં રાહુદોષ હોય છે તેમણે પોતાના ખિસ્સા કે ડાયરીમાં મોરપંખ રાખવો જોઈએ. આમ કરવાથી રાહુદોષ દૂર થઈ જાય છે અને કોઈ પણ કામમાં કોઈ મુશ્કેલી નથી આવતી. 8. ઘરનો મેઇન ગેટ જો વાસ્તુ અનુસાર ન બનાવવામાં આવ્યો હોય તો ગેટ પર 3 મોરપંખ લગાવી દો. આ મોરપંખની નીચે ભગવાન ગણેશની તસવીર લગાવી દો. આમ કરવાથી વાસ્તુદોષ દૂર થઈ જાય છે. 9. જો કોઈ વ્યક્તિ મોટાભાગે ખરાબ સપના જુએ છે તો માથા પર મોરપંખને રાખવાથી ખરાબ સપના આવવાનું બંધ થઈ જશે. મોરપંખને ઘરના દક્ષિણ પૂર્વ સ્થાનમાં રાખવાથી ઘરમાં હંમેશા બરકત થાય છે. એવામાં ઘરમાં ક્યારેય પણ ધનની કમી નથી થતી. 10. મોર પિંહાને પણ સૌભાગ્યનું પ્રતીક માનવામાં આવે છે. તેથી કોઈ પણ શુભ કાર્ય શરૂ કરતા પહેલા મોરના પીંછા તમારી સાથે રાખો. કામમાં સફળતા મળશે અને અટકેલા કામ પણ પૂરા થશે. 11. ઓફિસમાં અથવા તિજારીમાં મોરનું પીંહું રાખવાથી પૈસાની તંગી દૂર થાય છે. મિત્રો, જો આ વિડિયો પસંદ આવ્યો હોય તો કૃપા કરીને વિડિયોને એક લાઈક કરી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો અને તમારા મિત્રોને પણ શેર કરો જેથી તેઓને પણ તેનો લાભ મળે. આ રીતે મારી સાથે જોડાયેલા રહો અને તમારા સાથ સહકાર માટે આપનો હૃદયથી ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ મિત્રો.